લોન યોજના અને ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. આજે આપણે એવી જ એક સરસ મજાની યોજનાની વાત કરવાના છીએ જે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ સ્કીમ ફોર ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેન એન્ડ વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઓળખાય છે, જેની ઘોષણા બજેટ વર્ષ 2024-25માં કરવામાં આવી છે અને તે આ પ્રમાણે છે, તમે જોઈ શકો. મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન યુનિટ સ્થાપવા માટે એમએસએમઈ સેક્ટરને અહીંયા ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવશે. તો આ સ્કીમને આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ તો તમને એટલું તો સમજાયું હશે કે અહીંયા ઈ રેડિયેશન યુનિટ સ્થાપવા માટે આપણને સબસિડીનો બેનિફિટ મળશે. હવે ઈ રેડિયેશન યુનિટ એટલે શું એ આપણે જોઈશું થોડીક વારમાં, પણ પહેલા આપણે જોઈએ કે આ ઈ રેડિયેશન યુનિટની સબસિડી માટે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી થોડાક સમયમાં એપ્લિકેશન મંગાવવાનું ચાલુ કરી દેશે અને અહીંયા 50 મલ્ટી પ્રોડક્ટ ઈ રેડિયેશન યુનિટને સબસિડી આપવાની છે અને પર પ્રોજેક્ટ અહીંયા મેક્સિમમ સબસિડી હોઈ શકે 10 કરોડની, એટલે અહીંયા 500 કરોડ રૂપિયાનું ટોટલ બજેટ ફાળવવામાં આવ્યું છે. હવે ઈ રેડિયેશન યુનિટ એટલે શું એ જોઈએ તો આપણે લેમેન લેંગ્વેજમાં કહી શકીએ કે એક પ્રકારની સ્ટોરેજ ફેસિલિટી, અંદર જે વસ્તુ સ્ટોર કરેલી છે જે બહારના રેડિયેશનથી બચી શકે. હવે આમાં આપણે કોલ્ડ સ્ટોરેજને ઇન્ક્લુડ કરી શકીએ, સાથે ઇન્ક્લુડ કરી શકીએ સોર્ટિંગ અને ગ્રેડિંગ મશીનરીઝ, અને સાથે એને ઇન્ક્લુડ કરી શકીએ રેફર વાન, એટલે કે એક પ્રકારનું એવું વ્હીકલ જેમાં આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર જ ફેસિલિટી ઇન્ક્લુડ કરેલી હોય, જેથી આપણને સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનમાં ઇઝી પડે. તો આ વસ્તુ આપણે આમાં ઇન્ક્લુડ કરી શકીએ. હવે આપણે જોઈશું આ સ્કીમના એલિજિબલ ક્રાઇટેરિયા. પહેલો ક્રાઇટેરિયા છે નેટવર્થનો. નેટવર્થને આપણે સાદી ભાષામાં સમજીએ તો તમારી ટોટલ મિલકતનો સરવાળો, એમાંથી બાદ કરવાનો તમારી ટોટલ જવાબદારી એટલે કે લોન્સ અમાઉન્ટ, એટલે જે ટોટલ આવશે એને આપણે નેટવર્થ કહીશું. જો પ્રપોઝલ SC ST કેટેગરીનો હશે તો બધા પ્રમોટરનું સાથે મળીને સબસિડી અમાઉન્ટ જેટલું એમનું નેટવર્થ હોવું જરૂરી છે, એટલે કે 1 ગણું નેટવર્થ હોવું જરૂરી છે. જો પ્રપોઝલ અધર ધેન SC ST કેટેગરીનો હશે તો બધા પ્રમોટરનું સાથે મળીને સબસિડી અમાઉન્ટના 1.5 ગણું નેટવર્થ હોવું જરૂરી છે. જો પ્રપોઝલ SC ST કેટેગરીનો હશે તો એમાં SC ST કેટેગરીના પ્રમોટર 51% કરતાં વધારે હિસ્સો ધરાવતા હોવા જરૂરી છે, પણ ટોટલ નેટવર્થના 10% નેટવર્થ SC ST પ્રમોટરનું પણ હોવું જરૂરી છે. હવે આપણે બીજો ક્રાઇટેરિયા જોઈએ તો બીજો ક્રાઇટેરિયા છે ઇન પ્રિન્સિપલ અથવા તો ફાઇનલ ટર્મ લોન સેન્કશન લેટર, એટલે કે આપણે એપ્લિકેશન કરતી વખતે ટર્મ લોનના સેન્કશન લેટર અપલોડ કરવાના રહેશે. આ સ્કીમમાં આપણે એપ્લિકેશન કરતા પહેલા લોનની પ્રોસિજર કરવાની રહેશે, પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે ગવર્મેન્ટે એપ્લિકેશન મંગાવવાની ચાલુ કરી એ પહેલાની ડેટના લોન સેન્કશન લેટર હોવા જોઈએ નહીં. હવે આપણે ત્રીજો ક્રાઇટેરિયા જોઈએ ટર્મ લોન અમાઉન્ટ. ટર્મ લોન અમાઉન્ટ એટલે કે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના કેટલા ટકા મિનિમમ ટર્મ લોન અમાઉન્ટ હોવી જોઈએ, એટલે કે ટર્મ લોનથી કન્ટ્રીબ્યુશન થયેલું હોવું જોઈએ. હવે જનરલ કેટેગરી માટે મિનિમમ ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 20% કન્ટ્રીબ્યુશન ટર્મ લોન થ્રુ હોવું જોઈએ, અને જો પ્રપોઝલ SC ST કેટેગરીનું હશે તો એના માટે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 10% કન્ટ્રીબ્યુશન લોન થ્રુ થયું હોવું જોઈએ. ચોથો ક્રાઇટેરિયા છે ડિટેલ અપ્રેઝલ નોટ. જ્યારે આપણે બેંકમાં આપણે લોનની પ્રોસિજર કરતા હોય ત્યારે બેંક દ્વારા પ્રોસેસ નોટ અથવા તો ડિટેલ અપ્રેઝલ નોટ બનાવવામાં આવતી હોય છે. એ નોટ ઉપર આપણે બેંકના સાઇન સિક્કા કરી અને આપણે એપ્લિકેશન વખતે આપણે એને સબમિટ કરવાનું રહેશે, જેમાં સિક્યુરિટી અને લોનની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી હોય છે. પાંચમો આપણે ક્રાઇટેરિયા જોઈએ તો એ છે ઇક્વિટીનો, એટલે કે પ્રમોટરનું કન્ટ્રીબ્યુશન કેટલું રહેશે. જો પ્રપોઝલ SC ST કેટેગરીનું હશે તો એમાં મિનિમમ કન્ટ્રીબ્યુશન પ્રમોટરનું 10% હોવું જોઈએ, એટલે કે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 10% પ્રમોટરનું કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. પ્રપોઝલ જનરલ કેટેગરીનું હશે તો એમાં 20% કન્ટ્રીબ્યુશન પ્રમોટરનું હોવું જરૂરી છે. અહીંયા એક એન્ટિટી એક જ વખત એપ્લિકેશન કરી શકશે, એક પ્રોજેક્ટ માટે એપ્લિકેશન કરી શકશે. પ્રમોટર અથવા તો કંપનીએ પહેલા લાભ લીધેલો ના હોવો જોઈએ. એક્સપાન્શન અથવા તો અપગ્રેડેશન માટે અહીંયા કોઈ જ બેનિફિટ નથી. તો આ હતા એલિજિબિલિટી ક્રાઇટેરિયા. હવે આપણે આગળ વધીએ તો હવે આપણે જોઈશું પરફોર્મન્સ, સિક્યુરિટી અને ફીઝ. આમાં જે લોકોને સબસિડીનો બેનિફિટ લેવો છે એવા જ લોકો એપ્લિકેશન કરે, એટલા માટે ગવર્મેન્ટે અહીંયા થોડીક ફીઝ રાખેલી છે જે આપણે ઇનિશિયલી પેડ કરવી પડશે. જો પ્રપોઝલ જનરલ કેટેગરીનું હશે તો અહીંયા 20,000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ
મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી નામનો બનાવવાનો રહેશે અને જે નોન રિફંડેબલ રહેશે. જો પ્રપોઝલ SC ST કેટેગરીનું હશે તો ડિમાન્ડ ડ્રાફ્ટ 15,000 રૂપિયાનો જ બનાવવાનો રહેશે. અને એક વખત જો તમારું સિલેક્શન થઈ ગયું સબસિડી માટે તો અહીંયા તમારી અપ્રૂવ સબસિડી અમાઉન્ટના 5% અમાઉન્ટનો તમારે બેંક ગેરંટી બનાવવાની રહેશે અને સબમિટ કરવાની રહેશે. બેંક ગેરંટી તમારી રિફંડેબલ રહેશે અને બેંક ગેરંટીનો એક્સપાયરી ડેટ રહેશે તમારો પ્રોજેક્ટ કમ્પ્લીશનની ડેટ પ્લસ 60 ડે પછી જે ડેટ આવતી હોય એ તમારા બેંક ગેરંટીની એક્સપાયરી ડેટ રહેશે. હવે જોઈએ આપણે એપ્લિકેશન. એપ્લિકેશનની પૂરી પ્રોસિજર ઓનલાઈન છે. એપ્લિકેશન સાથે તમારે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, CA સર્ટિફિકેટ ફોર નેટવર્ક, CA સર્ટિફિકેટ ફોર કોસ્ટ ઓફ પ્રોજેક્ટ અને મીન્સ ઓફ ફાઇનાન્સ, સિવિલ ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ, મિકેનિકલ ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ, ડિટેલ અપ્રેઝલ નોટ, ટર્મ લોન સેન્કશન લેટર, લેન્ડ ડોક્યુમેન્ટ, કંપનીના ડોક્યુમેન્ટ એટલે કે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન, પાન કાર્ડ અને SC ST નું સર્ટિફિકેટ છે. સાથે તમારે કોટેશન પણ સબમિટ કરવાના રહેશે. આ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે તમારી એપ્લિકેશન ઓનલાઈન થઈ જશે. હવે ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી અપ્રુવલ આવશે તો તમારે સામું એક્સેપ્ટન્સ આપવાનું છે અને સાથે તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરીને આપવાનું છે કે હું આ સબસિડી જે અપ્રૂવ થઈ છે એ એક્સેપ્ટ કરું છું. હવે આપણે જોઈશું સબસિડી કેટલી મળશે. સબસિડી ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 35% મળશે. જો પ્રપોઝલ SC ST કેટેગરીનું હશે તો સબસિડી 50% મળશે. અપ્રૂવ સબસિડીમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. જો તમારે પ્રોજેક્ટ કોસ્ટ અમાઉન્ટ ઓછી થશે તો એ પ્રમાણે સબસિડી તમારી ઓછી મળશે અથવા તો ઘટતી જશે. સબસિડીના અપ્રુવલ લેટર પહેલા કોઈ પણ જાતનો ક્લેમ પાસ કરવામાં નહીં આવે. જો પ્રપોઝલ SC ST કેટેગરીનો હશે તો 51% કરતાં વધારે હિસ્સો SC STના પ્રમોટરનો હોવો જરૂરી છે. આ સબસિડી સાથે તમે અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ સબસિડીનો લાભ લઈ શકો છો, જેના ડિટેલ વિડીયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા છે તે તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું ઇમ્પ્લિમેન્ટેશન શિડ્યુલ, એટલે કે આ પ્રોજેક્ટ કમ્પ્લીશન કરવા માટે, આ પ્રોજેક્ટ ટાઈમસર પૂરો થાય એટલા માટે આ પ્રોજેક્ટમાં 24 મંથનો ટાઈમ આપવામાં આવ્યો છે. 24 મંથમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો રહેશે. આ સબસિડી સ્કીમમાં સબસિડી આપણને 3 ઇન્સ્ટોલમેન્ટમાં ક્લેમ કરી શકશું, જેમાં પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણે 8 મહિનામાં ક્લેમ કરવાનો રહેશે, બીજો ઇન્સ્ટોલમેન્ટ 16 મંથમાં કરી દેવાનો રહેશે અને ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ માટે ક્લેમ આપણે 24 મંથમાં કરી દેવાનું રહેશે. આપણે એક કરતાં વધારે ઇન્સ્ટોલમેન્ટનું સાથે ક્લેમ કરી શકીએ, પણ આપણો એ પ્રમાણે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ અથવા તો એ પ્રમાણે આપણો એક્સપેન્ડિચર થયેલો હોવો જોઈએ. હવે દરેક ક્લેમમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓફિસરો વિઝિટ કરશે. તમે 10% એડવાન્સ પેમેન્ટ કરી શકશો, જે સિવિલ વર્ક માટે અથવા તો પ્લાન્ટ એન્ડ મશીનરી માટે રહેશે. અહીંયા તમારે 3 એકાઉન્ટ ઓપન કરાવવાના રહેશે, જેમાં પહેલું એકાઉન્ટ હશે કરંટ એકાઉન્ટ, બીજું હશે ટર્મ લોન એકાઉન્ટ અને ત્રીજું હશે ગ્રાન્ટ માટેનું સેપરેટ એકાઉન્ટ. હવે આપણે જોઈએ કે આપણે પ્રોજેક્ટ કેટલો કમ્પ્લીટ કરવાનો રહેશે દરેક ક્લેમ વખતે. તો ફર્સ્ટ ક્લેમ કરતી વખતે આપણે 1/3 એટલે કે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 1/3 એટલે કે ત્રીજો ભાગ આપણે કમ્પ્લીટ કરી દેવાનો રહેશે અને ત્રીજા ભાગનો ખર્ચો પણ કરી દેવાનો રહેશે. બીજો ક્લેમ કરતા પહેલા આપણે 2/3 એક્સપેન્સ કરી દેવાનો રહેશે. સાથે આપણે લોનનું 50% ડિસ્બર્સમેન્ટ પણ કરી દેવાનું રહેશે. ત્રીજા ક્લેમ પહેલા આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેવાનો રહેશે, સાથે લોનનું ફૂલ ડિસ્બર્સમેન્ટ પણ કરી દેવાનું રહેશે. હવે જો પ્રોજેક્ટ 24 મંથમાં કમ્પ્લીટ ના થયો તો શું? જો પ્રોજેક્ટ 24 મંથમાં કમ્પ્લીટ ના થાય તો તમને 3 મંથ એક્સ્ટ્રા આપવામાં આવશે. 3 મંથમાં પણ કમ્પ્લીટ ના થાય તો દરેક મહિનાની 0.5% તમારી સબસિડી રિડ્યુસ થતી જશે. જો તમે આ પ્રકારનો પ્રોજેક્ટ સ્થાપવા માંગો છો અથવા તો આ પ્રકારના પ્રોજેક્ટ ઉપર સબસિડી લેવા માંગો છો તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર છે 63 515 61 512 અને આ કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. મેં તમને પહેલા જ કીધેલું કે આ સબસિડી સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની પણ સબસિડીનો આપણે લાભ લઈ શકીએ છીએ. તો મેક્સિમમ સબસિડીનો લાભ લેવા માટે એક્સપર્ટનો કોન્ટેક્ટ કરો અને ડિટેલ જાણો. આ સબસિડીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ જલ્દી એપ્લિકેશન મંગાવવાનું ચાલુ કરી દેશે, તો આપણે એની તૈયારી અત્યારથી જ કરવી જરૂરી છે. આ હતી સંપૂર્ણ માહિતી ઇરિગેશન યુનિટ સ્થાપવા માટેની સબસિડીની. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.